જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. દરેક રોકાણકારોનો બહુ ખૂબ જ મોટો પ્રશ્ન કહી શકીએ ને આપણે, તો એ છે કે હું જે શેર ખરીદું છું પણ એ ચાલતો નથી. એવો પણ પ્રશ્ન થતો હોય કે માર્કેટ ઉપર જતું રહે છે, માર્કેટ 52 વીકના હાઈ ઉપર, નવા હાઈ ઉપર જાય છે, પણ મારો પોર્ટફોલિયોમાં હલતો નથી. હું જે શેર ખરીદું છું એ શેર નીચે આવે છે. ખૂબ જ રસપ્રદ કહી શકીએ એવો પ્રશ્ન છે કે દરેકના મનમાં થતું હોય. કારણ કે માર્કેટની અંદર ઘણી પબ્લિક સારો પ્રોફિટ લેવા જ આવતી, ઘણી એવી પ્રોફિટ લઈને એક્ઝિટ થઈ જતી હોય, પણ એની અંદરથી ઓલ ઓવર એવરેજ જોશો તો સરેરાશ તો એમાંથી 10થી 15% જ સારો પ્રોફિટ લઈને નીકળતી હોય છે. બાકી તો સામાન્ય રૂપે ટેક્સ આ તે બધુંમાં જ એને કંઈ પાછળ રહેતું જ નથી. કહેવાનો મિત્રો એ પોઈન્ટ છે આ વિડીયો તરફથી, એક સરળ રાખતો ટોપિક, પણ સરળતાથી આને સમજીએ અને આને એપ્લાય કરીએ આપણે તો એક સારો એવો પ્રોફિટ આપણે લઈ શકીએ. તો આવો એક રસપ્રદ ટોપિક સાથે આપણે વિડીયોમાં વાત કરવી છે મિત્રો. તો જનરલી આપણે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ એમ અલગ અલગ કેટેગરીના આપણે શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. એવું પણ વિચાર કરતા હોય કે લાર્જ કેપના શેરની અંદર સારું એવું રોકાણ કરશું તો મને સારું રિટર્ન મળશે. TCS, ઇન્ફોસિસ જેવી કંપનીની અંદર 2 વર્ષથી રોકાણ કરેલો હશે ઉપરના ભાવેથી, તેમ છતાં પણ પ્રોફિટમાં નહીં આવ્યા હોય એવું બનતું હશે. કયા ભાવે લીધો છે તો ખ્યાલ નથી, પણ હજુ એને પ્રોફિટ નહીં આવ્યો. એશિયન પેઇન્ટ જેવી મોટી કંપનીની અંદર શેરનો 15 વધારો ન આવે, કયા ભાવે લઈ લીધો ખ્યાલ નથી, ઉપરથી લીધો. તેમ છતાં મિડ કેપ લેશો, સ્મોલ કેપ લેશો, એમાંય નાના શેરની અંદર એન્ટ્રી કરી લીધી તો ભયંકર પોર્ટફોલિયો લાલ હશે. કહેવાનો મિનિંગ એ છે મિત્રો કે આજથી 2 મહિના પહેલાં પણ એવી ઘટના બનેલી હતી કે સારામાં સારી રેલી આપણને ગોલ્ડ સિલ્વરમાં જોવા મળતી હતી. કે દરેક વ્યક્તિ અત્યારે ગોલ્ડ સિલ્વરને દિવાળીના પહેલાંના સમયે, કે જ્યારે દરેક વ્યક્તિ વાત કરતી હતી કે ગોલ્ડ લ્યો, સિલ્વર લ્યો, સારું રિટર્ન મળે, મને એટલું રિટર્ન મળ્યું, મને ETF એટલું રિટર્ન મળે છે, મેં સારું સોનું એટલું ખરીદેલું હતું કે હવે 1 લાખ, 1.5 લાખ, 2 લાખનો ભાવ સંભળાય છે. સાહેબ, એથી દૂર રહ્યો. જ્યાં જેની વાતો થાય છે, જ્યાં જે વધારે પડતી જે વસ્તુની, શેરની છે કે ગોલ્ડ, કોઈ પણ અસેટની છે કે જેની અસેટની અંદર તમને જોશો, ઓલ ઓવર અસેટની વાત કરી દો તો શેરની પણ વાત કરીએ કે પછી ગોલ્ડ સિલ્વરની વાત કરીએ, એનાથી દૂર રહ્યો. એક બીમારી છે મિત્રો, સમજવા જેવી છે, સરળ વસ્તુ છે કે ભાગતી કોઈ પણ વસ્તુ છે એનાથી દૂર હટી જાઓ. જ્યાં દરેક પબ્લિક વાત કરે છે ત્યાં ટોળું છે કે આને આજ લેવા માટે બધા ખરીદે છે, હું કેમ રહી ગયો, ત્યાંથી દૂર થઈ જાઓ મિત્રો. આ ખૂબ સમજવા જેવું છે, સરળ છે, પણ એક જે ફોમો હોય ને, ઇંગ્લિશમાં કહે છે આપણે કે ફિયર ઓફ મિસિંગ આઉટ, કે હું કેમ રહી ગયો, હું પણ ખરીદી લઉં, મારા મિત્રોએ આ ખરીદ્યા, કે મારા રિલેટિવ છે, મારા કલિંગ છે, કે આ વ્યક્તિએ ખરીદેલો છે, આને સારો પ્રોફિટ લીધો છે, હું પણ લઈશ. આ એક ચાર્ટ દ્વારા સમજશો ને તો સરળતાથી મિત્રો સમજાશે. કે આ ચાર્ટની અંદર તમે જુઓ મિત્રો કે 3 શેરની અંદર અલગ અલગ ચાર્ટ છે કે કન્ટિન્યુ તમને 2 થી 3 અંદાજિત સમયગાળો વર્ષનો કે એની અંદર તમે સરળતાથી આરામથી ખરીદી શકતા હતા, પણ નહીં ખરીદ્યા હોય. કે જ્યાં એન્ટ્રી કરવાની છે ત્યાં એન્ટ્રી નહીં કરે, પણ એન્ટ્રી ક્યાં કરશે, જ્યાં એક્ઝિટ થવાનું છે મિત્રો ત્યાં એન્ટ્રી કરશે. પછી શું થશે કે જ્યારે એ પહેલો સ્ટેજ હતો, પહેલો ટાઈમ હતો એન્ટ્રી કરવાનો અને એક્ઝિટ થવાનું હતું, ત્યાં એ ભાઈએ એન્ટ્રી કરી છે અને ત્યાર પછીનો સમયગાળો છે એ શેરનો કોન્સોલેટ, એટલે જે ટાઈમ કાઢવાનો, તે એ ટાઈમ કાઢશે ત્યાં એ ભાઈ ફસાશે. પછી એવું કહેશે કે માર્કેટ ઓલ ટાઈમ હાઈ પણ આપણે પોર્ટફોલિયો લાલ છે. ખૂબ જ અગત્યનું એ વસ્તુ છે અહીંયા, એ ટાઈમિંગ, કે આ સમયે કયો શેર આપણે પકડીએ છીએ. સમયગાળો છે ને મિત્રો, સમય જ્યારે તમારી એન્ટ્રી થાય છે ને એ કયા ભાવમાં થઈ છે ને, એ ખૂબ સારી વસ્તુ સમજવા જેવી છે. TCSમાં હજુ પ્રોફિટમાં જશે, ઇન્ફોસિસમાં પ્રોફિટમાં હશે, પણ કયા ભાવે લીધેલો છે? TCS 4000ના ભાવે ખરીદેલો, માઇનસ જ ચાલે છે, પણ એનો એ જ શેર એ જ વ્યક્તિએ 1800-2000ના ભાવે ખરીદેલો છે, હજુ પ્રોફિટમાં હશે. એટલા માટે ટાઈમિંગ ખૂબ જ અગત્યનું છે કે કયા સમયે તમે એન્ટ્રી કરો છો, કયા સમયે એ કંપનીના શેરની અંદર તમે એન્ટર થાવ છો. બીજી વસ્તુ કે જ્યારે આ જે કંઈ સાયકલ છે મિત્રો, એ સાયકલને સરળતાથી સમજો કે અત્યારે એ ટોપ ઉપર છે તો આપણે સાઈડ પર રહીએ.
બોટમ ઉપર શું છે, નીચે શું છે, કે જેની કોઈ વાત નથી કરતું, કે એ કંપનીના શેર વિશે કોઈ ચર્ચા નથી થતી, કે ચર્ચા એટલે કે એક ટોપિક હજુ યાદ આવે છે મિત્રો, કે જે જનરલી તમે ન્યૂઝ ઉપર જોતા હશો કે આ કંપનીનો શેર આટલો દોડ્યો, કે ત્યાં તો દોડતા શેર જ દેખાડવામાં આવે છે, પણ જે શેર દોડતા નથી એની વાતો ઓછી કરવામાં આવે છે. તો એવી ઘણી કંપનીઓ છે કે કંપનીઓના બિઝનેસ સારા જ હોય છે, તો તે કોઈ ધ્યાન નથી દોતું. કે 2024ના જે કોઈ હીરો બની ગયેલા શેર હતા, ઇરડા છે, IRFC છે, RVNL, ડિફેન્સના જેન્ટેક જેવી કંપનીઓ, ડ્રોન બનાવતી કંપનીઓ, આ કંપનીઓના બિઝનેસ સારા જ છે, પણ અત્યારે કોઈ એનું ધ્યાન નથી આપતું. અત્યારે એ શેર એના ટોપ હાઈથી 40થી 50% ડાઉન છે, તોય કોઈ ધ્યાન નથી આપતું. પણ માર્કેટમાં આવે છે શેર બજારમાં, પણ એક જ વસ્તુ ધ્યાને રાખે, હું એન્ટ્રી કરીશ એટલે મને પ્રોફિટ થવો જોઈએ. સાહેબ, એના માટે થોડુંક તમારે એનાલિસિસ જરૂરી છે, રિસર્ચ જરૂરી છે, સમય આપવો જરૂરી છે. જો માર્કેટને તમે સમય આપશો એ તમને રિવોર્ડ આપશે. તમે ઇન શોર્ટ ટર્મમાં વિચારશો કે હું 1 વર્ષ, 2 વર્ષ, 1.5 વર્ષમાં પ્રોફિટ લઈ લઉં, તો એવું શક્ય નથી. પણ શક્ય ક્યારે થઈ શકે? જ્યારે તમારી જો એન્ટ્રી સારા ભાવમાં થયેલી હશે તો તમને સારો પ્રોફિટ થતો હશે. એવું જ એક્ઝામ્પલ આપણે દીધું એમ કે TCS ને ઇન્ફોસિસની અંદર સારા પ્રોફિટમાં આવત, પણ ક્યારે એન્ટ્રી કરી છે ને એ અગત્યની છે. બીજું એક વસ્તુ મેઇન, કે કોઈ પણ કંપનીને ખરીદો, કોઈ પણ કંપનીના શેરને ખરીદો તો એનો કંપનીનો બિઝનેસ સમજો, એ સાયકલને સમજો. અત્યારે એવું લાગી રહ્યું હોય કે આ વસ્તુ આવનારા સમયમાં 6 મહિનાની અંદર ડબલ થઈ જશે, ના પણ થાય. પણ જો કંપનીનો બિઝનેસ સારો હશે, કંપનીના નંબર સારા આવતા હશે, રિઝલ્ટ સારા આવતા હશે, તો કંપનીની અંદર એક આપણે આશા રાખી શકીએ કે આ કંપનીના શેરની અંદર જમ્પ જોવા મળી શકે. પણ એવું ન ધારી શકીએ આપણે કે હું જે શેરને ખરીદું એ આવતીકાલે ચાલતો થઈ જાય. ખૂબ અઘરું છે. ક્યારેક એવું બની જાય કે તમારા પોર્ટફોલિયોની અંદર આની અંદર એન્ટ્રી કરી અને સારો એવો જમ્પ પણ આવી ગયો, તો એક સારી વસ્તુ કહી શકીએ. પણ એ જમ્પ આવ્યા પછી એ જમ્પ ટકે છે કે નહીં? કારણ કે શોર્ટ ટર્મમાં થોડા દિવસો પહેલાં જે ઘટનાની વાત કરું તો ગ્રોના કંપનીના શેરની અંદર સારામાં સારો જમ્પ આવ્યો. માર્કેટની અંદર લિસ્ટ થયો, કંપનીના બિઝનેસની અંદરથી સરળતાથી, જો શરૂઆતના વિડીયો તમે જોયા હશે તો વાત કરી હતી કે આ કંપનીનો બિઝનેસ સારો છે, આવનારા સમયની અંદર આ કંપની સારા એવા ભાવની અંદર લિસ્ટ થાય તો સારું કામ કરી શકે એમ છે. પણ સારી એવી રેલી જોવા મળી ફટાફટ. પણ હવે જેને 180, 190ની આસપાસ કરી દીધા, તો હવે શું કરવાનું? આ વસ્તુ વિચારવા જેવી છે મિત્રો, કે એન્ટ્રી કરવાનો ટાઈમ તમને એક મળ્યો હતો, એક થોડી એવી ક્વોન્ટિટીથી નહીં એન્ટ્રી થઈ શકતી હતી કે શેર ચાલી જાય તો ઠીક છે એમ, એ સમયે ખરીદવાનો હતો. પણ હવે કે જ્યારે ફોમો જેવી પરિસ્થિતિ થતી હોય કે નંબર એના રજૂ થયા છે, એ નંબરની ઉપર માર્કેટ એ સાથે રિએક્શન આપતું હોય, એની સાથે એનો ભાગીદાર બીજી એવી એની જેવી બીજી કંપની છે, તો એનો ભાવ વેલ્યુએશનમાં એ સસ્તો હોય ને આ મોંઘો કઈ રીતે રહી શકે? આજે નહીં તો કાલે નંબર સારા રજૂ નહીં કરે તો એ નીચે આવશે. ટૂંકમાં લોજિકલી અને જે રિઝનિંગ સાથે સમજશો તાર્કિક રીતે, તો કોઈ પણ કંપનીને આપણે એના બિઝનેસને ધ્યાનમાં લઈને લીધેલો હશે, આજે નહીં તો કાલે એ કંપનીના શેરની અંદર વધારો થવાનો છે. બીજી વસ્તુ કે જો એ કંપનીનો બિઝનેસ ગ્રો ન થયો, એવું બન્યું કે આ કંપનીનો બિઝનેસ, પણ એ કયું સેક્ટર છે એ ખૂબ જ અગત્યનું છે. તમે ઇમર્જિંગ સેક્ટર એટલે કે આવનારા સમયની અંદર એક સેક્ટરની ડિમાન્ડ છે એ ખૂબ જ સારી વધવાની છે એવું માની લીધું કે આ કંપનીનું આ સેક્ટરની ડિમાન્ડ આવનારા સમયમાં સારી એવી વધવાની છે, તો એક સેક્ટરથી તમે રહીને એન્ટ્રી કરી તો તમને સારું રિવોર્ડ મળી શકે. એક એક્ઝામ્પલ સાથે સમજો મિત્રો, ડેટા સેન્ટર, AI ક્ષેત્રો છે, કે રિન્યુએબલ ક્ષેત્રના છે, પાવરની ડિમાન્ડ ક્ષેત્રો છે. આ બધી એવા ક્ષેત્રો છે કે જે આવનારા સમયની અંદર હજુ અહીંથી સેક્ટર ડબલ થઈ શકે એમ છે. એની માટે ઘણો સમય લાગે એમ છે. એના કંપનીના પરફોર્મન્સ ઉપર જોવું પડે તમારે કે ખરેખર આ કંપનીનું પરફોર્મન્સ કેવું રહે છે, એનું મેનેજમેન્ટનું કોમેન્ટ્રી કેવી રહી છે. હમણાં આપણે વાત કરીએ એમ જેન્ટેકની કંપનીના નંબર સારા નથી આવ્યા, પણ ખરેખર કંપનીના નંબર ક્યારે સારા આવી શકે એમ છે, એવું ક્યારે બનશે, મેનેજમેન્ટ શું કહે છે એને સાંભળો. આ બધી વસ્તુ સાંભળીને તમે ધીરે ધીરે આગળ વધશો અને ધીરજ રાખીને ચાલશો મિત્રો,
તમને સારું રિવોર્ડ મળશે. ઓલો ટોપિક એટલો ખૂબ જ અગત્યનો મારી દ્રષ્ટિએ લાગ્યો તો રજૂ કર્યો છે. તમારું શું કહેવું છે આ ટોપિક ઉપર કોમેન્ટ કરી જણાવી શકો છો મિત્રો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી ફ્રી ઓફ છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અંત સુધી વિડીયો જોયો છે. થેન્ક યુ.